મિત્રો, આપણું પેટ જેટલું ચોખ્ખું હોવું જરૂરી છે એટલા જ આપણા કાન પણ ચોખ્ખા હોવા જરૂરી છે. સાથે કાનની સફાઈ નહીં રાખો તો જરૂરથી 100% કાનમાંથી રસી, કાનના પડદામાં ક્યારેક કાણું પણ પડે છે અથવા બેરાશ પણ આવી શકે છે. તો મિત્રો, કાનની અંદર જે મેલ જમા થાય છે અને ઘણા લોકો એ મેલ સાફ કરતા પણ નથી અને કરવા દેતા પણ નથી. હા, તો એ લોકોને મેલને કારણે ફંગલ ઇન્ફેક્શન પણ થાય છે અને તેને પરિણામે બહેરાશ પણ આવી શકે છે. એટલે સરળતાથી ફટાફટ મેલ નીકળી જાય તેનો ઉપાય આજે આપણે લઈને આવ્યા છીએ. તે તમારા ઘરમાં જ રહેલું સરસવનું તેલ. તે એક કાનમાં 2 ટીપા નાખો અને પછી 15 મિનિટ સૂઈ રહેવું જોઈએ. અને એ પછી બીજા કાનમાં પણ 2 ટીપા નાખ્યા પછી 15 મિનિટ સૂઈ રહો. એ પછી 12 કલાક પછી કાનને સાફ કરો. પણ હા, તે કોઈ જાતની કોઈ હેરપિન કે તેનાથી નહીં, પરંતુ તે સ્પેશિયલ સળી એટલે કે ઇયરબડથી ધીમેથી સાફ કરો. કાનનો બધો મેલ સરળતાથી બહાર નીકળી જશે. આવું મિત્રો દર 15 દિવસે એકવાર જરૂરથી કરવું જોઈએ કે તેનાથી કાનમાં મેલ નહીં જામે અને તેને કારણે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન પણ નહીં લાગે અને તમારા કાન ચોખ્ખા રહેશે અને કાનની બીમારીથી 100% બચી શકશો. મિત્રો, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.